આદિવાસી સમાજનો પરિચય. ગુજરાતમાં મુખ્ય આદિજાતિ તરીકે ભીલોનું સ્થાન છે. સમગ્ર આદિવાસી વસતીની અડધી વસતી તો માત્ર ભીલ આદિવાસીઓની છે. ગુજરાતમાં આદિવાસીઓની વસતી લગભગ 14% છે. ગુજરાતમાં આદિજાતિના 29 સમુદાયો વસે છે. જે સમુદાયો મુખ્યત્વે ભીલ આદિવાસીઓની ઉપજાતિઓ છે, જેમાં ડુંગરી ભીલ, સોખલા ગરાસિયા, ડુંગરી ગરાસિયા, દુબળા, ધોડિયા, ગામિત, ચૌધરી, ધાનકા, તડવી, ગોંડે કાથોડી, વારલી, કોળી, કોંકણા, કુકણા, કુંબી, નાયક, પારધી, પટેલિયા, પોમલા, સીધી, કોટવાળિયા આદિ મુખ્ય આદિજાતિઓ છે. નૃવંશ વિજ્ઞાન અને ભાષાશાસ્ત્રના તજજ્ઞોએ નવા સંશોધનો કરીને એવું તારવવાનો પ્રયત્ન કર્યો છે કે ભારતની પ્રાચીનતમ આદિજાતિઓમાં કેટલીક પ્રાક દ્રાવિડી તથા આદિ ઓસ્ટ્રેલોઈ જાતિઓ છે. આ આદિ ઓસ્ટ્રેલોઇડ જાતિને આદિ આગ્નેય કે નિષાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. રોબર્ટ શેફરે દૃઢતાપૂર્વક નિષાદોને ભીલ આદિવાસીઓના પૂર્વજ માન્યા છે. એન્થોગ્રાફી ઓફ એન્શિયન્ટ ઇન્ડિયા, રોબર્ટ શેફર, .21 ડી. કોસાંબી પણ ભીલ આદિવાસીઓને આર્યપૂર્વ સમુદાયની જાતિ માને છે. પ્રાચીન ભારત की संस्कृति और सभ्यता, कोसांबी डी. પ્રથમ સંગ .1996. ચારિત્રિક વિશેષતા, ગુણો. ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણના પ્રાકૃતિક પ્રદેશમાં અનેક વર્ષોથી આણક્ય જીવન જીવતા ખમીરવંતા આદિવાસીઓ વસે છે. ખડતલ શરીર, મધ્યમ કદ, ખુશમિજાજી અને વિનોદી સ્વભાવ, સરળતા, સ્વાતંત્ર્ય અને સત્યપ્રિયતા એ આદિવાસી ચરિત્રની પ્રમુખ વિશેષતાઓ છે. પહેરવેશ અને આભૂષણો. 16 હાથનો સારનો ચણિયો એ આદિવાસી સ્ત્રીના પહેરવેશની વિશિષ્ટતા હતી અને હોળીના મહત્વના તહેવારે પુરુષે આ સારનો અવશ્ય સીવડાવી આપવો પડતો હતો. પરંતુ સુધારા અને સમયે આ માપ ટૂંકું કરી દીધું છે. સ્ત્રીઓ ગળાથી કમર સુધી લીલા, વાદળી કે કાળા રંગની ઝૂલડી પહેરતી હતી. પરંતુ અત્યારે ટૂંકું પોલકું બ્લાઉઝ પહેરે છે. હારલા, સાડલા માથે ઓઢવાનો રિવાજ આજે પણ પ્રચલિત છે. સ્ત્રીઓ ફૂલ પાંદાંગની ભાતવાળો વાદળી, લીલો, લાલ સાડલો વધુ પસંદ કરે છે. અન્ય સમાજની સ્ત્રીઓની જેમ આદિવાસી સ્ત્રીઓ આભૂષણો અને શણગારની શોખીન હોય છે અને વર્ષના ઋતુચક્ર પ્રમાણે આવતા સામાજિક ધાર્મિક પ્રસંગોએ વિવિધ આભૂષણોથી દેહને શણગારે છે. આદિવાસી સ્ત્રીઓના આભૂષણો ચાંદી, પિત્તળ, એલ્યુમિનિયમ, મણકા મોતી અને વધતા ઓછા પ્રમાણમાં સોનાના હોય છે. પરંતુ આજના મોંઘવારીના કાળમાં સોનાના ઘરેણાં અલભ્ય બનવા લાગ્યા છે. પગના આભૂષણોને કરલાંગ, કડલાંગ અને તોરાંગ, છડા કહે છે, જે મોટા ભાગે ચાંદીના હોય છે. પગની આંગળીએ અગોઠિયા, વીંટીઓ પહેરે છે. હાથે ચાંદીનો કે હાથીદાંતનો સૂર, ચૂડો અને બલૈયાંગ પહેરે છે. ઉપરાંત કાચની કાવરીઓ, બંગડીઓ પહેરે છે. ગળામાં ચાંદીનો વારલો, મણકા મોતીનું કલાત્મક હારિયું, હાર અને ગોલરાવાળું ઝૂલવાળું પાટિયું પહેરે છે. કાનમાં ચાંદીના ડોરણાં પહેરે છે. પર્વ પ્રસંગે ઝુમરાંગ પહેરવાનો રિવાજ છે. ચાંદીના આ ઝુમરાંગ કાનની નીચે ફૂલની જેમ લટકે છે, જેને ગોળાકારે રૂપાની ઘૂઘરીઓ જોડેલી હોય છે. મેળા અને લગ્ન પ્રસંગે સ્ત્રીઓ માથે ચાંદીનું બોરીયું અને દામણી પહેરે છે. બોરીયું મધ્ય કપાળમાં રૂપાના ફૂલ જેવું શોભે છે. નાકે ચાંદીની ફૂલરી પહેરે છે. મણકા મોતીના કલાત્મક કનૈયાથી ગજવાંગ શોભાવે છે. ગુંફકળા આદિવાસી યુવતીઓની આંગળીઓના ટેરવે રમે છે. તેઓ મણકા મોતીમાંથી હારિયાંગ, પાટિયાંગ, હાથી, કનૈયાંગ જાતે ગૂંથે છે અને તેમાં મોર, કોયલ, ચકલી, પોપટની ભાત પાડે છે. આ ઉપરાંત હિરકલી નામના સોનેરી ઘાસમાંથી પણ આભૂષણો બનાવી શરીર શણગારે છે. વૈશ્વિકરણ અને ઉદારીકરણ ના યુગમાં અન્ય સંસ્કૃતિઓનું આક્રમણ થયું હોવાથી આદિવાસી પુરુષોના પહેરવેશમાં કોઈ ખાસ વિશેષતા રહી નથી. થોડાં વર્ષો પહેલાં અને અત્યારે કોઈ સ્થાને સામાજિક ધાર્મિક પ્રસંગે માથા પર લાલ કે પીળા રંગની શોભી ઉઠે એ પ્રમાણે વિશિષ્ટ રીતે વળ આપીને પાઘડી પહેરતા અને છોગે રૂપાની ઘૂઘરીઓ ટંકાવતા.
ગળાથી કમર સુધી ટૂંકી બાંધેલી સફેદ કે ખાખી રંગની ઝૂલરી પહેરતા. ઝૂલરીને ચાંદીના બટનવાળી હાંકળી સાંકળી લગાવતા. ઘીંચણ સુધી રહે એ રીતે ધોળું ધોતિયું પહેરતા. કમરમાં છરી કે કટાર ખોસતા. મુખ પર કાળી ભમ્મર મૂછો ફરફરતી. બહાર જાય ત્યારે હાથમાં તીર કામઠું કે તલવાર તો જીવનસાથીની જેમ સાથે જ રાખતા. લગ્ન કે મેળા પ્રસંગે કાનમાં સોનાના ગંઠોડા કે મરકીઓ પહેરતા અને ગળામાં ચાંદીની હાંસળી પહેરતા. હથિયારો. ભૂમિનો એક વિશિષ્ટ ભાગ પહાડો, જંગલો અને વર્ષોથી રાની પશુઓ વચ્ચે વસતા હોવાથી આદિવાસીઓ પાસે તીક્ષ્ણ અને ઘાતક હથિયારો હોય એ સ્વાભાવિક છે. પરિણામે તીર કામઠું કે તલવાર વિનાનું ખોલરું ઘર શોધ્યું એ મળે નહીં. સદાનું સાથીદાર કામઠું 6 ફૂટ લાંબું હોય છે. તે વાંસની જાડી ચીકમાંથી બનાવેલું હોય છે. તેની પણછ વાંસની પાતળી ચીકની બનાવેલી હોય છે, જે બંને છેડે નસથી મજબૂત રીતે બાંધેલી હોય છે. હરજલી, બરુ, ના રાડાનું તીર, બાણ બેસાડવામાં આવે છે. બીજે છેડે મઢેલાં સમડીનાં પીછાં તીરની ગતિનું નિયમન કરી ચોક્કસ લક્ષ્ય પર લઈ જાય છે. ઉપયોગ પ્રમાણે તીર 4 પ્રકારનાં હોય છે. મથાળે નાના ભાલા જેવાં તીર બેસાડેલાં હોય છે તેને ભાલરાંગ કહેવામાં આવે છે. ભાથામાં આ તીરની સંખ્યા વધારે હોય છે. અગ્રભાગે તીક્ષ્ણ અને 2 ઇંચની પછી કટાર જેવો આંકડો વળેલો હોય છે, તેને કટારી કહે છે. ભાલરાનો ઉપયોગ વીંધવા માટે અને કટારીનો ઉપયોગ શત્રુને મારવા માટે કરે છે. છેડે હેંગટા નામના વૃક્ષનું કઠણફળ બેસાડે છે. તેને લાખાણી કે ટોપી કહે છે. વૃક્ષ પરથી ફળ પાડતા સમયે અગ્રભાગ ગોળ અને બુઠ્ઠો હોવાથી ડાળીમાં ચોંટી રહેતો નથી. મથાળે તીક્ષ્ણ અને નીચેના ભાગે આમળેલા તીરને તુબરખું કહે છે. માર્યા પછી આમળીને શત્રુને પીડા આપવા આ તીરનો ઉપયોગ થાય છે. તીર કામઠા પછી બીજું મહત્વનું શસ્ત્ર તલવાર છે. આ તલવાર સારી જાતની ગજાવેલ માંગથી બનાવેલી હોય છે. આથી આ તલવાર પાણીદાર અને ધારદાર હોય છે. તલવારના કાળા મ્યાનની ટોચે રૂપાની ઘૂઘરીઓ મઢવામાં આવે છે. તલવારની મૂઠ સારી જાતના લોઢામાંથી બનાવેલી હોય છે અને કળાત્મક રીતે મઢેલી હોય છે. તલવારનો ઉપયોગ દુશ્મનથી રક્ષણ મેળવવા કરે છે. કટાર કે છરીનો ઉપયોગ રોજના કામ માટે કરે છે. મહેમાન બનીને જતી વેળાએ ચમડાથી મઢેલા મ્યાનવાળી કટાર કે છરી શોભા માટે પટ્ટાથી કમરે બાંધે છે. ઘર ખોલરું. આદિવાસીઓ પોતાના ઘરને ખોલરું કહે છે. એકબીજાથી દૂર પોતપોતાના ખેતરમાં ઘર બાંધવાનો ચાલ હોવાથી આદિવાસી ગામ 7-8 કિલોમીટરમાં પથરાયેલું હોય છે. તેઓ ગામને ફળો પાડો કે ગોમ કહે છે. 7-8 ગામના સમૂહને સૂડ કહે છે. લગ્ન કર્યા પછી થોડા સમયમાં આદિવાસી યુવાન પત્ની સાથે સંયુક્ત કુટુંબથી અલગ થાય છે અને બાપુકી જમીનમાં બીજું નવું ઘર બાંધે છે. ઘર બાંધવાનું ખર્ચ સંયુક્ત કુટુંબ ભોગવે છે અને ગામજનો ઘર બાંધવામાં સહભાગી થાય છે. ઘર બનાવવાના આરંભે ગોત્રદેવ દેવીના નામનું શ્રીફળ વધેરે છે અને એકઠાં થયેલા માણસોને ગોળ વહેંચે છે. તેઓ ઘર બાંધવા માટે સાદડ, શીરીષ, વાંસ, ખજૂર વગેરે સ્થાનિક લાકડાનો ઉપયોગ કરે છે. ઘરને 2-3 ઓરડા હોય છે. ભીંતો પથ્થરોથી ચણી કે માટીથી પેથીને બનાવે છે. માટીના જાતે બનાવીને પકવેલા નળિયાંથી ઘર ઢાંકે છે. જ્યારે ઘર પૂરું બંધાઈ રહે ત્યારે તેઓ કરવાસો, ઘરવાસો ની વિધિ કરે છે. આ વિધિ માટે તેઓ રવિવાર કે મંગળવાર સવિશેષ પસંદ કરે છે. ઘરવાસો કરતી વખતે નજીકના કુટુંબીજનો અને મુખી, મતાદાર, સાધુ, ભુવા જેવા ગામના મુખ્ય માણસોને આમંત્રણ આપે છે. આ સમયે માતા ને ખારી પૂજા અને લાપસી ચડાવી આમંત્રિતોને ભોજન આપે છે. ત્યાર પછી વડીલોના આશીર્વાદ લઈને પતિ પત્ની ગૃહપ્રવેશ કરે છે. ઘરના આગળના ભાગમાં ઊંચે એક ટોપલું બાંધે છે. રાતના સમયે આ પાળના માંગ કુકડાં રહે છે. ઘર આગળ લાકડાને કોરીને એક લંબચોરસ પારેસું કુંડી બનાવે છે. તેના પર કુકડાંને આકર્ષવા લાકડાના પક્ષીઓ બેસાડે છે. આ પારેસા માંગ પાણી ભરે છે, જે પાણી તરસ્યાં થયેલાં કુકડાં પીએ છે. આદિવાસીઓ આગળના ભાગમાં ઢોર બાંધે છે. ઢોર પાસે વૃદ્ધો સૂએ છે. ઘરના વચ્ચેના કે છેલ્લા ખંડમાં રસોડું અને ઘરવખરી હોય છે.
ઘરના એક ખૂણામાં થોડી જગા છોડી કોઠીઓ ગોઠવીને રસોડું બનાવે છે. ઘરવખરી રસોડામાં માટી, પિત્તળ, કાંસુમ અને એલ્યુમિનિયમના જરૂર પૂરતા વાસણો હોય છે. લોટ બાંધવા માટે લાકડાની કથરોટ વાપરે છે. લાકડું કોરીને ડોઈલો, ચાટવો બનાવે છે. આ ડોઈલો રસોડામાં ચમચાનું સ્થાન લે છે. અનાજ ખાંડવા ખાંડણીઓ રાખે છે, જેને ઉખલ્લો કે ઉખળો કહે છે. ખાંડવાના સાધનને હવેલું કે મુહળ કહે છે. ઘરના એક ખૂણે અનાજ દળવાની ઘંટી હોય છે.